સમાચાર સામે આવ્યા છે। બીજેપી નેતા સુશીલ મોદીનું નિધન થયું છે। તો બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી હતા સુશીલ મોદી, જેમનું નિધન થયું છે। દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે। સુશીલ કુમાર મોદી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, કેન્સરની બીમારીથી પીડિત હતા। તો બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે। દિલ્હી એમ્સમાં 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સમાચાર સામે આવ્યા છે। ભારે પવન અને ધૂળની ડમરી સાથે વરસાદ પડ્યો હતો। તો નર્મદા જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો। ભારે પવનની સાથે જ ધોધમાર વરસાદ પડ્યો હતો। તિલકવાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભારે પવન ફૂંકાયો હતો। વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। તો કપાસ અને તુવેરના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। તિલકવાડા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો।